મારું નામ જગદીશભાઈ પટેલ. ઘટના 4 તારીખે સાંજના બપોર પછી મારા દીકરાનો દીકરો અને એમના મધર બંને એક્ટિવા લઈ અને ત્યાં સેન્ટ મેરીમાંથી ક્રિકેટ રમવા અને છોકરાને તેડી અને ઘરે આવતા હતા ત્યારે રસ્તાની અંદર એનું બાઇક સ્લીપ થઈ ગયું. સ્લીપ થતા એને બાળકને પાછળથી નમી ગયો, પડી ગયો, એટલે એક્ટિવાનું પતરું હાથમાં ફસાઈ ગયેલું, એટલે સાયલેન્સર હાથ ફસાઈ ગયો હતો, એટલે હાથ ખેંચવા જેમાં પતરું હાથમાં લાગી ગયો. તો નજીકમાં અમારે બોકાળ હોસ્પિટલ જ હતી, એટલે ત્યાં સીધા અમે ઇમરજન્સીમાં એડમિટ થયા અને ડોક્ટરને કીધું કે આ રીતે લાગી ગયું છે અને એક્ટિવા કોઈ અકસ્માત કે એવું કઈ છે નહીં. જે વાત કરતા હોય ખોટી છે, સ્લીપ થઈ અને પડી ગયેલું છે. એક્ટિવા પણ ચાલુ છે અત્યારે અને જે બે મા દીકરો પણ હાલતા ચાલતા છે. બરાબર છે. અમે કીધું કે અમે એને કાંઈ શું નથી કીધું, ઇમરજન્સીમાં અમે ગયા, અમે કીધું કે ભાઈ તમે આને સારવાર કરો, એટલે એને તરત જ ઘાવ જોઈને એને સાફ કરો, સાદો પાટો મારી આપ્યો કે તમારે એડમિટ થવું પડશે. કઈ વાંધો નહીં અને એના સ્ટીચ લેવા પડશે. સ્ટીચ લેવા પડશે કે હા, એટલે મેં કીધું કઈ વાંધો સ્ટીચ લેવા પડે તો લઈ લેવાના છે. બરાબર, એ તો સારવાર તો જે જરૂરી હોય કરવી જ પડે. એટલે નહીં ઓપરેશન આમાં આવતો જ બીજે કોઈ છે કશું છે જ નહીં, કાંઈ ઓપરેશન જેવી નહીં. દાખલ થયા પેલા કોઈ વસ્તુ પૂછવામાં ન આવે. નહીં પછી પાટો વાયરા પછી અમને પૂછવામાં આવ્યું. તમને જાણ કરી હતી કે આપણે આ રીતનું કરી છે, આટલો ખર્ચ થાય? નહીં કોઈ વસ્તુ નહીં, કશું જ નથી. અમારે મેડિક્લેમ છે, મેડિક્લેમ અમને પૂછ્યું, અમે આ પડી. ત્યારબાદ એમને એસ્ટિમેટ નહીં બિલકુલ નથી. સીધું બિલ આવ્યું છે. અચ્છા, શું હતી સારવાર ની અંદર 9 ટીચ 8 ટીચ લીધી છે બસ. કેટલું બિલ આવ્યું? એ 61,120 નું બિલ છે. ટોટલ બિલ છે 1,60,910. ડોક્ટર નો હાર્દિક ધમસાણિયા. એટલે એના બધા વિઝિટ ચાર્જ મારી પાસે બિલ ની અંદર છે. મોઢે કદાચ ન કહી દો, મારાથી ભૂલથી ખોટું બોલાઈ જાય એવું નથી, પણ બિલ છે મારી પાસે એના પ્રૂફ ની અંદર બધા. બીજા નંબર ની અંદર કે એક વસ્તુ અમને ઇમરજન્સીમાં અમે દાખલ થયા ત્યારે અમારી પાસે પેલા 28,000 રૂપિયા રોકડા લીધા કેશલેસ હોવા છતાં એ કઈ વાંધો નહીં. પછી કે હજી 7,500 રૂપિયા આપો, એ પણ અમે જમા કરાવ્યા. બીજું એટલે જયારે અમે ડિસ્ચાર્જ થયા ત્યારે અમે એમ કીધું કે તમે અમને જે કેશલેસ બિલ હોવા છતાં અમને અમારા 10,000 છે, અમને પૈસા પરત આપો. વાંધો ક્યારે ઉપાડ્યો, કેટલા દિવસ પછી? એ અમે 2-3 દિવસ વેઇટ કરી હતી કે કદાચ એટલા માટે અમને બીજા તરફથી કોઈ કહેવામાં આવેલું. એ ભેરી છે કે અમે 4 તારીખે 7:34 એડમિટ થયેલા, જ્યારે બિલિંગ ની અંદર 4 તારીખે સવારનો એમ 10:47 1,400 રૂપિયા વિઝિટ ચાર્જ લગાડેલો છે અને બેડના 410 રૂપિયા ECG ચાર્જ લગાડેલો છે. અમે તો એડમિટ થયા નથી, તેના ચાર્જ નો કઈ રીતના હોઈ શકે. અને એ સિવાય બિલિંગ ની અંદર બીજા ઘણા એવા પ્રોબ્લેમ છે કે જે હું મારી મેડિકલ પસંદ હું વ્યક્ત નથી કરી શકતો કે એને કઈ રીતે કહી શકાય, બોલવી શકાય. એ તજજ્ઞ લોકો તપાસ કરશે અને એને આગળની કાર્યવાહીમાં કરશે. હવે ખાસ તો માંગણી શું છે? માંગણી બસ બીજી ફરી વખત આવા કોઈ મોટા બિલ ન બનાવે અને સામાન્ય દર્દીઓનો ધ્યાન રાખે અને સેવાના કામ કરે, એ હતું. બસ નહીં, બીજે જરૂર પડશે તો કરશું, જરૂર પડશે તો કોઈ પણ કાર્યવાહી કરતા અચકાશું નહીં.